નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં. આજનું રાશિફળ 3 ફેબ્રુઆરી 2026ને મંગળવારનું રાશિફળ. મેષ રાશિ. મેષ રાશિના જાતકોના અક્ષર અ, લ અને ઈ. પારિવારિક જીવનમાં શાંતિ જળવાશે. મિલકતને લગતા પ્રશ્નો ઉકેલાઈ શકે છે. સ્વસ્થતાનું ધ્યાન રાખવું. આજે અચાનક પરિસ્થિતિઓ તમારા અનુકૂળ રહેશે. મિત્રો અને શુભચિંતકોનો ભરપૂર સહયોગ મળશે. નોકરીમાં પ્રમોશનમાં થોડી અડચણો આવી શકે છે. તમારા સંબંધોમાં સકારાત્મક દૃષ્ટિકોણ જોવા મળશે અને વ્યક્તિગત તેમજ પારિવારિક સંબંધોમાં સંતુલન માટે પગલાં લેશો. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. લક્ષ્મી માતાને ખીરનો ભોગ ધરાવો. વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના અક્ષર બ, વ અને ઉ. ટૂંકી મુસાફરીના યોગ છે. આજે આવક સારી રહેવાથી તમે વિલાસિતા અને આરામ પર ખર્ચ કરશો. ઉચ્ચ ગુણવત્તા સાથે વૈવાહિક સુખ મળશે. કરિયરમાં અવસરોના નવા રસ્તા ખુલશે અને તમારું ધ્યાન તે તરફ કેન્દ્રિત થશે. આજે ભાગ્ય 78% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુનો ભોગ ધરાવો. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના અક્ષર ક, સ અને ઘ. આર્થિક બાબતોમાં સાવધાની રાખવી. રોકાણ કરતા પહેલા વિચારવું. વાણી પર સંયમ રાખવો જરૂરી છે. આજે વ્યવસાયમાં સારું પ્રદર્શન કરશો અને કરિયરનો વિસ્તાર પણ કરી શકો છો. તમારા કાર્ય સમયસર પૂર્ણ થશે અને અધિકારીઓ સાથે સંબંધોમાં સુધાર પણ આવશે. તમારા સાથી તમારી સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાના વખાણ કરશે. આજે ભાગ્ય 85% તમારા પક્ષમાં રહેશે. માતા સરસ્વતીની પૂજા કરો. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ. માનસિક પ્રસન્નતા રહેશે. નવા કાર્યની શરૂઆત માટે સારો દિવસ છે. અટકેલા કામો પૂરા થશે. આજે મહત્વાકાંક્ષી યોજનાઓ પૂર્ણ નહીં થવાથી નિરાશા રહી શકે છે. ઘણીવાર યોગ્ય સમયે પહેલ નહીં કરવાની મનોવૃત્તિ પણ વિકસિત થઈ શકે છે. તમારી લવ લાઈફમાં સુધાર આવશે. આજે ભાગ્ય 95% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુનું પૂજન કરો. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ. બિનજરૂરી ખર્ચથી બચવું. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે સાનુકૂળતા રહેશે. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. આ વધીમાં તમારી ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓ પૂર્ણ થશે. તમારા મિત્રો અને સંબંધીઓની મદદ મળશે. એક એવી ડીલ કરવાનો સૌથી સારો સમય છે જે તમારા પક્ષમાં કામ કરશે. મોટો લાભ મળી શકે છે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના અક્ષર પ, ઠ અને અણ. આવકના નવા સ્ત્રોત ઊભા થશે. મિત્રો તરફથી સહયોગ મળશે. વેપારમાં લાભની સ્થિતિ છે. આજે તમારી કલ્પના શક્તિ અને સુરક્ષિત અનુમાન ફળદાયી રહેશે. નવા ઉદ્યોગમાં સફળતાની ગેરંટી છે. અન્ય લોકો તમારી રચનાત્મકતાની પ્રશંસા કરશે. તમારા સંબંધોને જાળવી રાખવા તમારી પ્રાથમિકતા હોવી જોઈએ. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે.
કીડીઓને લોટ ખવડાવો. તુલા રાશિ. તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે. સરકારી કામકાજમાં સફળતા મળશે. માન સન્માન વધશે. આજે લાંબા અંતરની યાત્રા લાભદાયક રહેશે. કમાણીમાં નિશ્ચિત રીતે સુધાર થશે અને આવકના નવા સ્ત્રોત પણ ઉપલબ્ધ થવાની સંભાવના છે. તમારા ખર્ચ વધશે પરંતુ આવક વૃદ્ધિની સીમા સુધી નહીં. આ સમયનો સર્વોત્તમ ઉપયોગ કરવાના પ્રયાસ કરો. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. શ્રી શિવ ચાલીસાનો પાઠ કરો. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના અક્ષર ન અને ય. ભાગ્ય સાથ આપશે. ધાર્મિક યાત્રાના યોગ છે. લાંબા સમયથી ચાલી આવતી ચિંતાઓ દૂર થશે. વેપારી વર્ગને વેપારમાં કેટલાક નવા બદલાવ કરવા પડશે જેનો તમે લાભ ઉઠાવશો. આર્થિક લાભની સાથે સાથે સન્માન પણ મળી શકે છે. પરિવારની સાથે કોઈ યાત્રા પર જવાનું પ્લાનિંગ બની શકે છે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. પ્રત્યક્ષ દેવતા ભગવાન સૂર્ય નારાયણને અર્ઘ્ય આપો. ધનરાશિ. ધનરાશિના જાતકોના અક્ષર ભ, ધ, ફ અને ઢ. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું. વાહન ચલાવતી વખતે કાળજી રાખવી. ગૂઢ રહસ્યો જાણવામાં રસ વધશે. નવા ઉદ્યમમાં પ્રવેશની સંભાવના આજે વધારે છે. તમારા ભાઈ બહેન આજે સમૃદ્ધ બનશે. પારિવારિક સંબંધ તમારા ગુણવત્તાપૂર્ણ સમય અને ધ્યાનની માગણી કરશે અને બુદ્ધિમત્તા, ધૈર્ય અને ચાતુર્યથી પારિવારિક સંબંધોને જાળવવા માટે કામ કરશો. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. ગરીબોને વસ્ત્ર અને ભોજન દાન કરો. મકર રાશિ. મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ. લગ્ન જીવનમાં મધુરતા રહેશે. ભાગીદારીના કામમાં સફળતા મળશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આજે તમારી આશાઓ અને આકાંક્ષાઓ પૂરી થશે. નવા ઉદ્યમ પ્રવેશ કરી શકશો. વ્યવસાયમાં કેટલાક મહત્વપૂર્ણ લાભ મળશે. યાત્રા કરિયર માટે ઉપયોગી અને લાભદાયી રહેશે. પરિવારના કોઈ વિવાદને ઉકેલવા માટે ધૈર્યથી કામ કરો. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. કૃષ્ણ ભગવાનને માખણ મિશ્રીનો ભોગ ધરાવો. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના અક્ષર ગ, સ, સ અને ક્ષ. શત્રુઓ પર વિજય મળશે. જૂની બીમારીઓથી રાહત મળી શકે છે. નોકરીમાં સ્થિતિ મજબૂત બનશે. નોકરીની સ્થિતિમાં નિશ્ચિત રીતે સુધાર આવશે. પ્રભાવશાળી લોકો માટે સંપર્ક વધશે. દૈનિક કાર્યને પૂરા કરવા માટે ઉર્જાવાન રહેશો. આર્થિક દ્રષ્ટિએ સમય ઉત્તમ છે. પારિવારિક અને વ્યક્તિગત સંબંધોની યોગ્ય દેખભાળ કરશો. આજે ભાગ્ય 90% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. મીન રાશિ. મીન રાશિના જાતકોના અક્ષર દ, ચ, જ અને થ. સંતાન પક્ષે ખુશીના સમાચાર મળશે. વિદ્યાર્થીઓ માટે પ્રગતિનો દિવસ છે. પ્રેમ સંબંધોમાં ગાઢતા આવશે. આજે આત્મવિશ્વાસ તમને વિજય બનાવશે. મિત્રો અને શુભચિંતકો તમારી સહાયતા કરશે. વ્યવસ્થા દરમિયાન પણ સંબંધીઓ
તેમજ પરિવારનો સહયોગ મળશે. આજે ભાગ્ય 70% તમારા પક્ષમાં રહેશે. શિવ જાપ માળાનો પાઠ કરો. તો મિત્રો, આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. નોંધ: તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો.